નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, જે વિદ્યાર્થીઓએ ગ્રેજ્યુએશન એટલે કે સ્નાતક કમ્પ્લીટ કર્યું છે અને આગળ હવે તેઓએ અનુસ્નાતક એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમમાં જો તેમને પ્રવેશ મેળવવો છે, જેમ કે એમએ છે, એમકોમ છે, એમસીએ છે, એમએસસી, એમબીએ, બીએડ, એલએલબી જેવા કોર્સમાં જો પ્રવેશ મેળવવો હોય તો સૌથી પહેલા તો જીસીએએસ નું જે પોર્ટલ છે, ગુજરાત કોમન એડમિશન સર્વિસનું જે પોર્ટલ છે, તે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરી અને ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો, હાલ અત્યારે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવેલી છે। તો ઓનલાઈન રજીસ્ટ્રેશન જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરીશું। તો વિડીયોની શરૂઆત કરીએ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરી દેવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે જીસીએએસ। જેવું મિત્રો તમે જીસીએએસ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો ગુજરાત કોમન એડમિશન સર્વિસનું જે પોર્ટલ છે તે પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે gcas.guj.gov.edu.in। તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો, વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે ગુજરાત કોમન એડમિશન સર્વિસનું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે અને તમને આ મુજબની એક સ્ક્રીન જોવા મળશે। હવે મિત્રો, અહીં સૌથી પહેલા તો તમારે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। નવું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે એપ્લાય નાઉ નો, તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી આગળ મિત્રો તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે, તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અહીં મિત્રો જે અભ્યાસક્રમનો પ્રકાર છે તેમાં તમારે આફ્ટર ગ્રેજ્યુએશનને સિલેક્ટ કરવાનું રહેશે। પોસ્ટ ગ્રેજ્યુએશન છે, ત્યાર પછી બીએડ છે, લો છે, તેમાં તમારે જો એડમિશન લેવું હોય તો અહીં જે સેકન્ડ નંબરમાં આફ્ટર ગ્રેજ્યુએશન નો ઓપ્શન છે તેને સિલેક્ટ કરી દેવાનો રહેશે। ત્યાર પછી મિત્રો માર્કશીટમાં જેવી રીતે નામ છે એવી જ રીતે તમારું નામ, આખું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ હોય તે કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારી જાતિ કઈ છે, કેટેગરી કઈ છે તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી મિત્રો જેન્ડર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારું ઈમેલ એડ્રેસ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા મોબાઈલ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ત્યાર પછી ગેટ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે ગેટ ઓટીપી ના બટન ઉપર ક્લિક કરશો એટલે તમે જે ઈમેલ એડ્રેસ આપેલ છે અને તમે જે મોબાઈલ નંબર આપેલ છે તેમાં ઓટીપી મોકલવામાં આવશે। તેમાં મિત્રો જે મોબાઈલ નંબરમાં ઓટીપી આવેલ હોય તે ઓટીપી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ઈમેલ આઈડી ઉપર જે ઓટીપી આવેલ હોય તે ઓટીપી અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ છે સેમ કોડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે અને સબમિટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો રજીસ્ટ્રેશન છે તે કમ્પ્લીટ થઈ જશે। રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થશે એટલે તમારા મોબાઈલ નંબર ઉપર અને ઈમેલ આઈડી ઉપર એક યુઝર આઈડી પાસવર્ડ નો મેસેજ કરી દેવામાં આવશે। તે યુઝર આઈડી પાસવર્ડ વડે આગળ તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે ઓલરેડી રજીસ્ટર્ડ, તે ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। મિત્રો તમને જે યુઝર નેમ આપવામાં આવેલ છે તે યુઝર નેમ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમને જે પાસવર્ડ આપવામાં આવેલ છે તે પાસવર્ડ અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। અહીં જે કેપ્ચા કોડ જોવા મળે છે સેમ કોડ અહીં ટાઈપ કરવાનો રહેશે અને સાઇન ઇન ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો સાઇન ઇન ના બટન ઉપર ક્લિક કરશો તો ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો અહીં તમને તમારી વિગત જોવા મળશે, જેમ કે કોર્સનો જે પ્રકાર છે, ત્યાર પછી તમારું નામ છે, તમારું ઈમેલ આઈડી છે, જેન્ડર છે, કેટેગરી છે, તમારા મોબાઈલ નંબર છે, તે તમામ વિગત તમને જોવા મળશે। અહીં મિત્રો સૌથી પહેલા તો તમારે તમારી પ્રોફાઇલ છે તે ક્રિએટ કરવાની રહેશે। તો અહીં જે પ્રોફાઇલ નો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં મિત્રો તમારે સૌથી પહેલા તો તમારી બેઝિક માહિતી આપવાની રહેશે। પરંતુ રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે માહિતી આપેલ છે તે ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા દેશે નહીં। જેમ કે કોર્સનો જે પ્રકાર છે તે ઓટોમેટિક આવી જશે, તમારું ઈમેલ આઈડી છે, મોબાઈલ નંબર છે તે પણ ઓટોમેટિક આવી જશે, તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવા દે। મિત્રો માર્કશીટ મુજબ નામ અહીં તમારે ટાઈપ કરી દેવાનું રહેશે। તમારી જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારા પિતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। માતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। વાલીનો મોબાઈલ નંબર અહીં ટાઈપ કરવાનો રહેશે। તમે કેટલા ભાઈ બહેન છો તેમની સંખ્યા અહીં ટાઈપ કરી દેવાની રહેશે। તમારી જાતિ કઈ છે, કેટેગરી કઈ છે તે કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારું જેન્ડર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે હેન્ડીકેપ ઉમેદવાર છો કે કેમ, જો હેન્ડીકેપ ઉમેદવાર હોય તો ફિઝિકલ હેન્ડીકેપ છો કે વિઝ્યુઅલ હેન્ડીકેપ તે સિલેક્ટ કરી દેવાનું રહેશે। પરંતુ તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ નથી, હેન્ડીકેપ ઉમેદવાર નથી તો નન ને સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી નેશનાલિટી અહીંથી ઇન્ડિયન સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમે ગ્રામ્ય વિસ્તારમાં રહો છો કે શહેરી વિસ્તારમાં તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારો ધર્મ કયો છે તે ધર્મ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જો તમે માઇનોરિટી કેટેગરીમાં આવતા હોય તો ચેકબોક્સમાં ટીક કરવાનું રહેશે, નહીતર ત્યાં ટીક કરવાનું રહેતું નથી। ત્યાર પછી તમારા જે આધાર કાર્ડ નંબર છે તે આધાર નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે। આધાર કાર્ડમાં જેવી રીતે નામ છે એવી જ રીતે નામ અહીં ટાઈપ કરવાનું રહેશે। ત્યાર પછી તમારા એબીસી આઈડી નંબર અહીં ટાઈપ કરવાના રહેશે। એબીસી આઈડી નંબર કેવી રીતે મેળવી શકાય તેના વિશે ઓલરેડી આપણે એક વિડીયો અપલોડ કરી દીધેલ છે,
તેમની લિંક તમને આ જ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આઈ બટન ઉપરથી મળી જશે। તમારા જે આધાર ડાઇસ નંબર છે, યુઆઈડી નંબર છે, તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। આગળ મિત્રો તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરી દેવાના રહેશે। તો સૌથી પહેલા તો અહીં પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। એવી રીતે નીચે સિગ્નેચર અપલોડ કરવાની રહેશે। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી તમારે સિગ્નેચરને સિલેક્ટ કરી દેવાની રહેશે અને અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો સિગ્નેચર અપલોડ થઈ જશે। આગળ મિત્રો તમારે બે એડ્રેસ આપવાના રહેશે કે જેમાં સૌથી પહેલા તો પ્રેઝન્ટ એડ્રેસ એટલે કે હાલનું સરનામું આપવાનું રહેશે। એડ્રેસ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના પિનકોડ નંબર હોય તે પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમારે કાયમી સરનામું એટલે કે પરમનન્ટ એડ્રેસ આપવાનું રહેશે। પરંતુ પ્રેઝન્ટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ બંને એક જ હોય તો અહીં જે ચેકબોક્સ આપેલ છે તેમાં ટીક કરી દેવાનું રહેશે। પરંતુ બંને અલગ અલગ હોય તો કાયમી સરનામું આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે। તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરશો તો અહીં તમારું રજીસ્ટ્રેશન છે તે કમ્પ્લીટ થઈ જશે। હવે જ્યારે આગળ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે એટલે તમે ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકશો। મિત્રો ઘણા બધા વિદ્યાર્થીની કોમેન્ટ હતી કે મારે બીએડ નો ઓપ્શન નથી આવતો અથવા તો એલએલબી નો ઓપ્શન નથી આવતો। તો મિત્રો હાલ અત્યારે સ્નાતક લેવલના જે કોર્સ છે તેમાં જ ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવેલી છે। જે અનુસ્નાતક લેવલના કોર્સ છે એટલે કે જે પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલના કોર્સ છે તેમાં હજી અરજીઓ મંગાવવામાં નથી આવેલ। તેના માટે હજી ઓનલાઈન રજીસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ છે। મિત્રો જ્યારે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે એટલે ફરીથી આપણે તેના માટે પણ એક અલગથી વિડીયો અપલોડ કરી દેશું। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।